બોલો રામદેવજી મહારાજની જય. સિદ્ધ રામદેવજી મહારાજની જય. સૌરા મંડપનું આયોજન છે. પીર રામદેવ પધારેલ છે. ભાઠી હરજીને ઉપદેશ રૂપી વાણી કહે છે, હે હરજી, તમે તો ભક્ત ઉદ્ધવજીના અવતાર છો. રામદેવજી ભગવાન કૃષ્ણના અવતારી પુરુષ છે, માટે હરજીને આમ કહે છે. નિજારી ભક્તિ એટલે આત્મા સ્વરૂપમાં મસ્ત પ્રેમ ભક્તિ. નિજારનો આવો અર્થ થાય છે. એટલે રામદેવજી કહે છે કે હરજી, ભક્તિ કરો તો પહેલાં નિજાર ભક્તિ યોગના અગમ ભેદને જાણો. જે બુદ્ધિથી જણાય એવું નથી. બુદ્ધિ તો માત્ર સંસારને જાણી શકે છે. જ્ઞાન બે પ્રકારનું છે, નિગમ અને અગમ. નિગમ એટલે વેદ શાસ્ત્રનું જ્ઞાન. અગમ એટલે પરમ તત્વ પરમાત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન, જે ગુરુ કૃપાથી પ્રાપ્ત થાય છે, સંતોને સેવવાથી મળે છે. માટે રામદેવજી ગુરુ તરીકે હરજીને સમજાવી રહ્યા છે. આ જ્ઞાનનું વર્ણન કરી શકાતું નથી, જે બુદ્ધિ મનથી પર છે. આનંદ પ્રેમનું મસ્તીનું સ્થાન છે, જે માત્ર અનુભવી શકાય છે. આ જ્ઞાન આદિ અનાદિ મહાપુરુષોએ જાણ્યું છે. માટે એવા અગમ રહસ્યને આપ જાણો. અગમ દેશના ભેદને પૂરી રીતે જાણો. હું તમને જે સતવસન કહું તેને સત્ય માની એના આધાર પર આગળ વધો. આ નિજાર ધર્મ આદિ યુગનો છે, સનાતન છે, સર્વનો આદિ પંથ છે. નિજ આત્માનો સાક્ષાત્કાર કરી માયાને પરાજય આપી બસ એક બ્રહ્મ પ્રાપ્તિ માટે મોટા મોટા મુનિ ઋષિઓએ જ્ઞાન યોગ સમાધિ દ્વારા આત્મદર્શન કરીને સંસારને ઉપદેશ આપ્યો છે. આપ પણ આ જ્ઞાનથી આત્મ સ્વરૂપનો અનુભવ કરો. પહેલાં તમે જતી સતીના ભેદને જાણો. એ નિયમ અનુસાર નિત્યા ધર્મને હૃદયમાં ધારણ કરો. મૂળ વસનમાં હરજી મર્મ સમજી તમે અખંડ બ્રહ્મચર્ય પાળો. દાણો એટલે બિંદુ. મૂળ વસન ઓમકારને કહેવાય છે, જે બ્રહ્મ વાસક છે. તમામ અક્ષરની ઉત્પત્તિ ઓમકારથી થઈ છે. અ, ઉ અને મથી જે બનેલો છે. ઓમકારમાં ત્રણેય લોકનું જ્ઞાન રહેલું છે, જેનાથી આ શરીર પણ બનેલું છે. અ એટલે સ્થૂળ સૂક્ષ્મ અને મ એટલે કારણ દેહ. મહાપુરુષે બતાવેલા માર્ગ પર ચાલો. મારા બોધને હૈયામાં ધારણ કરો. નિજ આનંદને પામો. સાક્ષાત્કાર કરો. સત્ય થઈને સત્ય કર્મ પર ચાલો. જનક વગેરે આ પ્રમાણે ચાલેલ છે. આ પ્રમાણે ઉપદેશ રામદેવજીએ હરજી ભાઠીને આપેલ હતો. તેમના ગુરુ બાળીનાથ સરને આમ બોલ્યા હતા, નિજાર ધર્મનું જ્ઞાન ગૂઢ છે. મેં મારા ગુરુના પ્રતાપે સંતોની ભક્તો પાસેથી આ જ્ઞાન મેળવેલ હતું. નિજ તત્વના સત્યથી વધીને બીજું કોઈ તત્વ નથી. માટે ભક્તિ કરો તો આ અગમ ભેદને જાણજો. બોલો રામદેવજી મહારાજની જય.